નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી। માંજલપુરની વાત કરવામાં આવે તો વિધાનસભા બેઠકના નવા ધારાસભ્ય તરીકે સતીશ પટેલે અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં શપથ લીધી છે, જેમાં મુખ્યમંત્રી અને વિધાનસભા દંડક બાલુભાઈ શુક્લ પણ હાજર રહ્યા હતા। પૂર્વ દિવંગત ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનથી બેઠક ખાલી પડેલી હતી। સતીશ પટેલે 30,400 મતની લીડથી ચૂંટણી જીત્યા હતા। દર્શાવવામાં બે પક્ષો એક થયા હતા અને ભાજપના ઉમેદવારોને હરાવી શક્યા નહોતા। સતીશ પટેલે સંગઠનમાં અને પ્રભારી તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે। તેઓએ જણાવ્યું કે કેન્દ્ર નેતૃત્વનો મારી પસંદગી અને મારા પર વિશ્વાસ મૂકવા બદલ આભાર। ગુજરાતના નેતૃત્વ અને વડોદરા શહેર જિલ્લા નેતૃત્વનો પણ આભાર। સૌએ ખૂબ મહેનત કરી। સતીશ પટેલે વધુમાં કહ્યું કે આ બેઠક ભાજપની રહી છે અને રહેશે। તેમણે દિવંગત યોગેશ પટેલના અધૂરા રહેલા વિકાસ કાર્યો પર પૂર્ણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ વર્ષ યોજના, આ યાત્રા એ વિકાસની અનેરી ઊંચાઈઓ ઉપર વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં 2005 થી શરૂ થઈ 20 વર્ષની પણ વિશિષ્ટ ઉજવણી માનની પ્રધાનમંત્રી શ્રી ગુજરાતમાં આવ્યા અને વિકાસની વિશિષ્ટ ઉજવણી, લોકોની સુખાકારી માટેની, શહેરીજનોની સુખાકારી માટેની કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટો આપવાની શરૂઆત થઈ। આજે 25-26 નગરપાલિકા અને મહાનગરપાલિકાના ચેક વિતરણ કાર્યક્રમ લાડીલા રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સમગ્ર રાજ્યમાં વિકાસની નવી ઊંચાઈઓ એ જનતાને પ્રાપ્ત કરાવી છે। એક નગરપાલિકાના નેમનગરના પ્રમુખ તરીકે જવાબદારી લઈને આજે મુખ્યમંત્રી તરીકે અને ભૂપેન્દ્રભાઈ જવાબદારી વહન કરી રહ્યા છે, ત્યારે આજે જે પ્રકારે એમણે દૃષ્ટિકોણથી, વિઝનથી સૌ એડમિનિસ્ટ્રેશન, સૌ પદાધિકારીઓને પણ વિશિષ્ટ રીતે એમણે માર્ગદર્શન અને સૂચનો કર્યા છે। મિત્રો, મને જણાવતા આનંદ થાય છે કે રાજ્યની નગરપાલિકા, મહાનગરપાલિકામાં વસતા લોકોની માળખાકીય સુવિધાઓ ઉપરાંત એમનું લાઈફ સ્ટાન્ડર્ડ એ પણ કેવી રીતે વધે એની ચિંતા માનની મુખ્યમંત્રી આજે પણ કરી છે, એમાં સુધારો પણ થયો છે। માનની મોદી સાહેબે શરૂ કરેલી આ યાત્રા, મને એવું લાગે છે કે દેશમાં પ્રથમવાર આ પ્રકારે શહેરો તરફ સીધી જ ગ્રાન્ટો આપીને એમણે શરૂઆત કરી। 660 કરોડથી 2005માં શરૂ થયેલી યાત્રા આજે 40%નો ઐતિહાસિક વધારો એ 24-25 ને 25-26માં છે। 30,325 કરોડ રૂપિયા એ 25-26માં આજે અપાયા છે। હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને માનનીય વડાપ્રધાનશ્રીએ જવાબદારી સોંપ્યા બાદ પણ આંકડા આપની સમક્ષ, રાજ્યની જનતા સમક્ષ મૂકવા માંગુ છું। તમામ મુખ્યમંત્રીશ્રીઓ રાજ્યના એ માનનીય મોદી સાહેબે શરૂ કરેલી યાત્રામાં અવિરત વિકાસની ઊંચાઈઓ અને ગતિ એ વધારી છે। મને કહેતા આનંદ છે કે 21-22માં અલગ અલગ પ્રકારે 11,000, 16,000, 11,000, 21,000 ને હવે 30,000 કરોડ રૂપિયા માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપ્યા છે। એની લગભગ 5 વર્ષની રકમ શહેરી જનતા માટે થઈને 92,000 કરોડ રૂપિયા થવા જાય છે। ઉત્તરોત્તર જે ગ્રાફ છે એ આપની સમક્ષ સામે છે। એક મોદી સાહેબના વડપણ અને માર્ગદર્શન નીચે રાજ્ય કેવી રીતે લોકોની સુખાકારી આપી શકે એનો આ ગ્રાફ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વિઝનરી લીડરશિપમાં
હું આપને બતાવી રહ્યો છું અને રાજ્યની જનતા પણ એની અનુભવ અને અનુભૂતિ કરી રહી છે. મને આનંદ છે કે આજના દિવસે પણ અલગ અલગ નગરપાલિકા મહાનગરપાલિકાઓને અલગ અલગ રકમો એ અપાય છે, આપની સમક્ષ છે જ. નવી મહાનગરપાલિકાઓ બની છે, નવા પદાધિકારીઓ પણ છે, એમને પણ માનનીય મુખ્યમંત્રી છે શુભકામના આપીને ક્વોલિટી કામ થાય, સમગ્ર રાજ્યમાં સીસી રોડ બને. આ રકમ તો માત્ર બજેટ હેડ ઉપરાંત પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભરોસો આપ્યો છે રાજ્યની જનતાને. એ ચાહે ગ્રામીણ જનતા હોય તો એના પણ અલગ અલગ પંચાયતના કામો, એ કેન્દ્ર સરકારની ગ્રાન્ટો, રાજ્ય સરકારની ગ્રાન્ટો, એના દ્વારા બધાનું જીવન આજથી 20-25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા અને આજે એ બધા અનુભવ કરી રહ્યા છે. સીધી ગ્રાન્ટો પણ રાજ્ય સરકાર આપી રહી છે. મહત્વના પ્રોજેક્ટો માટે ક્યાંય પણ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કાયમ કહ્યું છે કે પૈસાના વાકે જનતાની સુખાકારીના કામો અટકશે નહીં. હું એમ કહીશ કે માનનીય વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી આ યાત્રા સેચ્યુરેશન પોઈન્ટ ઉપર ગુજરાતમાં પહોંચી છે, જેનો અનુભવ તમે, હું ને સામાન્ય જનતા કરી. આઉટગ્રોથ એરિયા હોય, નવી સોસાયટીઓ શહેરની બહાર બની હોય, પણ મૂળ જે મહાનગર ને નગર હતું, લગભગ એ પૈસા ક્યાં વાપરવા એ સ્થિતિમાં આજે ગુજરાત પહોંચ્યું છે. જનતાએ ભારતીય જનતા પાર્ટીને આપેલા આશીર્વાદ, એના વિકાસ રૂપી રાજ્યની ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રીના અલગ અલગ મુખ્યમંત્રી પદના વડપણ નીચે એ પાછા આપવાના પ્રયાસો કર્યા છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ખૂબ સંવેદનાથી, સહજતાથી લોકોને પાછું આપવાના પ્રયાસ જ્યારે જનતાએ આપ્યા છે, ત્યારે આજે એ પ્રતિબિંબ આપણે જોઈ રહ્યા છીએ. હું માનનીય રાજ્યની જનતા વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન આપું છું. આજના કાર્યક્રમમાં શહેરી વિકાસ મંત્રી, અમારા સિનિયર મંત્રી આદરણીય કનુભાઈ, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન, માનનીય મેયરશ્રી અમારા દંડક જગદીશભાઈ, મેયરો, મહાનગરપાલિકાની ટીમ, નગરપાલિકાની ટીમ, કમિશનરશ્રી, સીઈઓ વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રીશ્રી આ ચેક વિતરણ કર્યા છે, ત્યારે રાજ્યની સરકારને સંપૂર્ણ ભરોસો છે. હજી પણ નવી વિકાસની માળખાકીય સુવિધાઓમાં જનતાનો હેપીનેસ ઇન્ડેક્સ કેવી રીતે વધે, એની માળખાકીય સુવિધાઓ કેવી રીતે પ્રાપ્ત થાય, એના માટેના પ્રયાસો અવિરતપણે રાજ્યની સરકાર ચાલુ રાખવાની છે. આ તકે હું રાજ્યની જનતાને પણ અભિનંદન આપું છું. આપના થકી બનાવેલી સરકાર, આપના આશીર્વાદથી બનેલી સરકાર એ હંમેશા રાજ્યની જનતાની તમામ વર્ગની એ ચિંતા કરીને સર્વકારી રીતે આપણું રાજ્ય વધારે વિકસિત થાય. 2047માં મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારતની જે કલ્પના છે, એમાં ગુજરાત વધારે અગ્રસર રહે, એના માટે ગ્રીડથી માંડીને અનેક વ્યવસ્થાઓ માનનીય મુખ્યમંત્રી ઊભી કરી છે, અને એના ઇન્ડિકેટર્સ એ પણ નક્કી કર્યા છે. ત્યારે ઇન્ડિકેટર્સ મુજબ સ્વચ્છતાના પણ હંમેશા વડાપ્રધાનશ્રી આગ્રહી રહ્યા છે, અને આજના પોતાની વાતમાં પણ મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છતાના ક્રમમાં આપણું નગર મહાનગર કેવી રીતે આગળ વધે, ગામડું કેવી રીતે આગળ વધે, એની પણ ચિંતા વ્યક્ત કરી છે. એમના માટે પણ માર્ગદર્શન આપ્યું છે. ત્યારે સૌ સાથે મળીને 2047માં આપણું ગુજરાત એ વધારે અગ્રસર વિકસિત ભારતમાં રહે, એના માટેના સૌ પ્રયાસો કરીએ. સૌ રાજ્યના શહેરીની સુખાકારી માટે મળેલા રકમને માટે હું ખૂબ ખૂબ રાજ્યની જનતાને, મહાનગરની અને નગરપાલિકાની જનતાને અભિનંદન આપું છું. ને એક નવા જ અભિગમ સાથે સીસી રોડ, એનું પણ પ્લાનિંગ સાથે, આયોજન સાથે, એમનું પણ સૂચન અને માર્ગદર્શન મુખ્યમંત્રી સાહેબ છે. ત્યારે હવે એક નવું જ ગુજરાત, નવી વિકાસની ઊંચાઈ પર આપણને જોવા મળશે. ધન્યવાદ. માજલપુર વિધાનસભા પેટા ચૂંટણી અંદર સ્વર્ગીય યોગેશ કાકાના નિધન પછી પ્રજાજનોએ છેલ્લા 25 વર્ષથી એમની પર વિશ્વાસ મૂક્યો હતો, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો હતો. એ પ્રજાજનોનો હું પ્રથમ તો હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા કેન્દ્રનું નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન શ્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબ, જે મારા પર વિશ્વાસ મૂક્યો અને મને જે જવાબદારી આપી છે, એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. માજલપુર વિધાનસભા ચૂંટણીની અંદર ગુજરાત સરકારના અમારા મુખ્યમંત્રી આદરણીય
ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, સૌ મંત્રીમંડળના સભ્યો, સંગઠનના પદાધિકારીઓ, મહામંત્રી શ્રી રત્નાકરજી, આ સૌનો વિધાનસભાની અંદર અમને જે માર્ગદર્શન પૂરું પાડ્યું છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. વડોદરા શહેરના અમારા અધ્યક્ષ જયપ્રકાશભાઈ, જિલ્લાના અધ્યક્ષ બીજે બ્રહ્મભટ્ટસિંહ, સમગ્ર ટીમ ને શહેરને જિલ્લાના તમામ ધારાસભ્યોનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે ચૂંટણીમાં એમને છેલ્લા 15 દિવસથી ખૂબ સખત મહેનત કરી અને પાર્ટીને આજે આ જગ્યા પર પહોંચાડી છે. આ સીટ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીની રહી છે અને રહેવાની છે. એટલે ફરી વખત હું આ અમારા પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. કેન્દ્રનું શીર્ષ નેતૃત્વ અને ગુજરાત સરકારનું નેતૃત્વ જે રીતે વિકાસ કરી રહ્યું છે અને અમારા સ્વર્ગીય યોગેશ કાકાએ જે કામો પૂરા કર્યા છે અને પૂરા કરવાના બાકી છે એ હું વિશ્વાસ અપાવું છું એ કામો અમે ખૂબ મહેનત કરીને પૂરા કરીશું. ખબરોમાં આગળ વધી અમદાવાદની વાત કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન અને આઈઆઈટી કાનપુરના સંયુક્ત ઉપક્રમે દેશમાં પ્રથમ વખત સ્માર્ટ સેન્સિંગ એન્ડ ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ હેઠળ હાઈટેક લેબ ઓન વ્હીલ્સ શરૂ કરવામાં આવ્યો છે. આ મોબાઈલ પ્રોજેક્ટ રિયલ ટાઈમ ડેટા અને એઆઈ ટેકનોલોજીના આધારે વાયુ પ્રદૂષણના ચોક્કસ કારણો અને હોસ્પિટલ્સની ઓળખ કરશે. સુરતની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત મામલે મોટો ખુલાસો થયો છે. હર્ષ પંડ્યા આપઘાત મામલે જવાબદાર વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરવા પોલીસમાં રિપોર્ટ સબમિટ કરાયો છે. સિવિલ હોસ્પિટલ કોલેજ તરફથી 4 રેસિડેન્ટ ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા. ખાટોદરા પોલીસ સ્ટેશનમાં સિવિલ તંત્ર ફરિયાદી બન્યો. તપાસ કમિટીમાં સામે આવેલા મુદ્દાઓના આધારે એફઆઈઆર દાખલ કરવા માટે પોલીસને રિપોર્ટ કરવામાં આવ્યો છે. સિવિલના અધિકારીને ફરિયાદી બનાવીને એફઆઈઆરની કાર્યવાહી માટે રિપોર્ટ સબમિટ કરાયો છે. આ મામલે ફેકલ્ટીના 4 પ્રોફેસરોને પણ કારણદર્શક નોટિસ ફટકારાઈ છે. તપાસ કમિટીના રિપોર્ટમાં સામે આવેલી વિગતોના આધારે જવાબદારી નક્કી કરવા પોલીસ તપાસ કરશે. હવે હર્ષ પંડ્યા આપઘાત મામલે આગામી તમામ કાયદેસરની કાર્યવાહી ખટોદરા પોલીસ કરશે. સંસ્થા ખાતે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં જે કંઈ રેગિંગ અંગેની ઘટના બની હતી એ ઘટનાના ઉલ્લેખ કરી અને એમાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા હતા અને જે કંઈ વ્યક્તિઓને કસૂરવાર કરવામાં આવ્યા હતા એમના નામ સહિત ઘટનાક્રમની સાથેની વિગતો સહિતનો જે એમને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પોલીસ સ્ટેશન ખટોદરા પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવામાં આવ્યો છે અને એમાં એ અંગે ફર્સ્ટ ઇન્ફોર્મેશન નોંધી અને આગળ ઉપરની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવે છે. સંસ્થા ફરિયાદી બની છે અને એમાં મેં આપને જણાવ્યું એ મુજબ તમામ ઘટનાક્રમનો ઉલ્લેખ કરી અને જે તમામ દોષિત જે છે તેમના નામના ઉલ્લેખ સહિત અને એફઆઈઆર નોંધી અને આગળ ઉપર કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે. આ ઘટના ન બને એ માટે ઓલરેડી જે પ્રસ્થાપિત જે સિસ્ટમ જે છે વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા હોવા છતાં પણ જો આ ઘટના બને છે તો એટલા માટે તમામ સંબંધિતોને આ બાબતે સચેત, સજાગ અને એકદમ સારી રીતે કેળવેસલાક વ્યવસ્થા ઊભી કરવા માટે તમામને સંબંધિતોને કડક સૂચના આપવામાં આવી છે અને આ ઘટના ન બને, પુનરાવર્તન ન થાય તે અંગેના તમામ પગલાં લેવામાં આવશે. સર, નવી સિવિલ હોસ્પિટલમાં રેગિંગ કમિટી હોવા છતાં પણ આ પ્રમાણેની ઘટના બની છે. કેટલું દુઃખદ ઘટના કહી શકાય આમાં? આવી કોઈ પણ ઘટના બને એ સંપૂર્ણતઃ દુઃખદ છે, શોકજનક છે, આઘાતજનક છે અને આવી ઘટના ન બનવી જોઈએ. વ્યક્તિગત રીતે પણ એમને લોસ છે, સમાજને પણ જે લોસ છે
આ તમામ પ્રકારની ઘટના ન થવી જોઈએ. અને અત્યારે હાલના તબક્કે આ જે આપણી પાસે જે તમામ ફેકલ્ટી સંબંધિતો તમામ જે છે એ તમામને કડક સૂચના આપી છે કે બધા વિદ્યાર્થીઓ સાથે 1-to-1 ડાયલોગ કરવા અને એમને પૂરતું આખું જે એની વેલબિંગ કહેવાય જેને ફિઝિકલ અને મેન્ટલ વેલબિંગ એ અંગેના તમામ પગલાં લેવા એ અંગેનું જાણવામાં આવ્યું. સર અગાઉ બી આ જે મૃતક છે એના દ્વારા કઈ ફરિયાદ આપવામાં આવી હતી કે આ રીતના અમારા સાથે વર્તન થઈ રહ્યું છે? ના, અગાઉ કોઈના તરફથી પણ ક્યારેય આ અંગેની ફરિયાદ મળેલ છે એવું કોઈ મારા જાણમાં નથી. અને આ પ્રથમ વર્ષે વિદ્યાર્થીઓ સાથે 1 મહિના પહેલાં જ મેં 1-on-1 એકલાએ બીજા કોઈને હાજર રાખી નહીં અને માત્ર R1 વિદ્યાર્થી, R2 નહીં, કોઈ ફેકલ્ટી નહીં, એટલે કોઈના પણ દબાવ ન રહે એ પ્રમાણે કરીને એમની સાથે વાર્તાલાપ કરી અને એમને બધાના પ્રશ્નો પૂછ્યા હતા. અને એમને પોતાના અંગત કે સામાજિક કે આર્થિક કે કોઈ પણ પ્રકારના સમસ્યા હોય તો જે વ્યવસ્થા છે એનો ઉપયોગ કરી શકે છે. એ સિવાય કોઈ પણ જાતના ડર કે સંકોચ વગર તેઓ ડીન ઓફિસમાં મને રૂબરૂમાં વોટ્સઅપ કે ફોનના માધ્યમથી પણ જાણ કરી શકે છે. અને આવી ઘટના ન થાય એ માટે એમને જણાવવામાં આવ્યું હતું કે સંસ્થામાં 0 ટોલરન્સ નીતિ છે રેગિંગ માટેની. એવી કોઈ પણ બાબત ધ્યાનમાં આવે તો બિલકુલ અમને સચેત કરવા, જાણ કરવી, જેથી અમે આ અંગેના યોગ્ય પગલાં તાત્કાલિક અને ત્વરિત રીતે લઈ શકીએ. કેટલા વિરુદ્ધ ગુનો નોંધાયો? 4 વ્યક્તિઓ જે 22 વર્ષીય રેસિડેન્ટ જે છે જે રેગિંગ માટે કસૂરવાર જણાયા છે રેગિંગ કમિટીના રિપોર્ટ મુજબ એમને નામ લખેલા છે. પંચમહાલની વાત કરવામાં આવે તો એલસીબી પોલીસે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ચુંદડી પિકઅપ સ્ટેન્ડ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે ત્યાં પાર્ક કરેલી ટાટા ટ્રકને કોર્ડન કરી તપાસ હાથ ધરાતા ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની વિસ્કીની બોટલો, ક્વાટરિયા તેમજ કિંગફિશર બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 1000થી વધારે પેટીમાં ભરેલો 36,000થી વધારે નગ્ન દારૂની બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની કુલ કિંમત 1 કરોડથી વધારે હોવાનું સામે આવ્યું છે. ટ્રકની કેબિનમાંથી એક વ્યક્તિ મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત ₹20 લાખની કિંમતની ટ્રક, તાડપત્રી અને દોરડું સહિત મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મુદ્દામાલ કબજે કરી ટ્રકના ચાલક, માલિક તેમજ દારૂનો જથ્થો ભરનાર અને મંગાવનાર શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ શરૂ કરી છે. વડોદરાની વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપો સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓના રજા પગારની ચૂકવણીમાં ગફલત થઈ હોવાના આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવે છે. રજૂઆત મુજબ છેલ્લા 33 મહિનાથી આશરે 300 કર્મચારીઓને રજાના પગારની ચૂકવણી કરવામાં આવી નથી અને કુલ 2 કરોડથી વધુની રકમ બાકી હોવાનું જણાવ્યું છે. તો બીજી તરફ ટેન્ડરની રકમ સંબંધિત એજન્સીને ચૂકવાઈ ગઈ હોવાનો પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે રજૂઆતકર્તાઓ દ્વારા 15 ઓગસ્ટ સુધીમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. જો સમય મર્યાદામાં ફરિયાદ નોંધાય, તપાસ હાથ ધરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ ચીમકી આપવામાં આવે છે. જો કોઈ ગરીબ કર્મચારી માત્ર 100 રૂપિયાની નાક દે તો પકડાય તો એને તાત્કાલિક નોકરીમાંથી છૂટો કરવાના આદેશો કરનાર અધિકારીઓ એજન્સીઓના કરોડોના ભ્રષ્ટાચાર સામે લાચાર કેમ થઈ ગયા છે? દાહોદ, ભાવનગર, તાપી, ડાંગ અને વડોદરા જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં આઉટસોર્સિંગથી કર્મચારીઓ પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ અલ્ટ્રા મોડર્ન એજન્સીને આપવામાં આવ્યો હતો અને નવેમ્બર 2023 થી આ દિન સુધી અલ્ટ્રા મોડર્ન એજન્સી દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીના લીવ ઓન કેસના રૂપિયામાં અંદાજિત 10 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. ટેન્ડરની શરત એમ કહે છે કે કોઈ એજન્સી નાણાકીય ગેરરીતિ કરતા પકડાય તેનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક કોઈ પણ નોટિસ આપ્યા સિવાય સમાપ્ત કરવાનો હોય અને અલ્ટ્રા મોડર્ન એજન્સી વિરુદ્ધ તમામ પુરાવા કચેરીમાં મોજૂદ છે, કારણ કે તમામ ચૂકવણા એસ્ક્રો એકાઉન્ટ મારફતે થયા છે. એમ છતાંય
દાહોદ, ભાવનગર, ડાંગ, તાપી અને વડોદરા જિલ્લાના અધિકારીઓ દ્વારા એજન્સી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ પાંચેય જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓને 15મી ઓગસ્ટ સુધીનું અલ્ટિમેટમ આપું છું અને 15 ઓગસ્ટ સુધી તમામ કર્મચારીના ચોરાયેલા લીવ ઓન કેશના નાણાં પરત કરવામાં આવે અને અલ્ટ્રા મોડર્ન એજન્સી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી એને બ્લેક લિસ્ટ જાહેર કરવામાં આવે. જો 15 ઓગસ્ટ સુધી જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અલ્ટ્રા મોડર્ન એજન્સીના ભ્રષ્ટાચારમાં દાહોદ, ભાવનગર, તાપી, ડાંગ અને વડોદરા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ પણ સામેલ છે એવું માની એમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર, લાંચ, રૂશ્વત અને ફરજમાં બેદરકારી બદલ ઉચ્ચ લેવલે ફરિયાદ કરવામાં આવશે. સુરતની વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની પ્રતિષ્ઠિત સાડ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. તો આગામી 5 વર્ષની મુદત માટે રવિવારે યોજાયેલી ચૂંટણી બાદ આજે મતગણતરી પૂર્ણ થઈ હતી. આજરોજ સવારથી સાયણ સુગર કેમ્પસ સ્થિત મીટિંગ હોલમાં હાથ ધરવામાં આવી હતી. અગાઉ પીપોદરા, રાંધીર અને નાના સીમાંત ઝોનની કુલ 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. બાકી રહેલી 15 બેઠકો માટે મતગણતરી યોજવામાં આવી હતી. મતગણતરી દરમિયાન સંભવિત અવ્યવસ્થા ટાળવા અને ઉમેદવારોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને ગણતરી 2 તબક્કામાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિણામે લઈને કોઈક અનિચ્છનીય ઘટના કે સમર્થકો વચ્ચે ઘર્ષણ ના થાય તે માટે ગણતરી કેન્દ્રની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ચૂંટણીના જાહેર થયેલા પરિણામો મુજબ વિવિધ ઝોનમાંથી વિજેતા ઉમેદવારોમાં સાયડ ઝોનમાંથી રાકેશ પટેલ અને વર્તમાન પ્રમુખ, કુડસદ ઝોનમાંથી કેતન પટેલ પૂર્વ પ્રમુખ, માસમા ઝોનમાંથી યોગેશ પટેલ, સાંધિયેર ઝોનમાંથી દર્શન નાયક અને ભાટગામ ઝોનમાંથી ભૂપેશ પટેલનો સમાવેશ થાય છે. હું કેતનભાઈ પટેલ, કુડસદ ઝોનનો ઉમેદવાર. મારા ઝોને ડોલરની સામે ટક્કર લીધી અને મને 85 માટે વિજય બનાવ્યો. એ બદલ ઝોનના તમામ સભાસદોનો હાર્દિક આભાર માનું છું.